હવે સ્વાધ્યાયનો 9મો એક્ઝામ્પલ. ઉચકાયા વગર 20,000 kgનું દળ ધરાવતા એક રોકેટને વિસ્ફોટ કરાવતા, રોકેટનું દળ આપ્યું છે 20,000 kg, વિસ્ફોટ કરાવતા તે ઉર્ધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે. ઉપરની દિશામાં કેટલા પ્રવેગથી? આટલા પ્રવેગથી ગતિ કરે છે. તો વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો ગણો. હવે જો રોકેટ હોય તો નીચે તરફ કયું બળ લાગે? વજન બળ. વજન બળ તો લાગવાનું જ છે. બીજું એ આટલા પ્રવેગથી, પ્રવેગ આપ્યો છે દળ છે એટલે ઉપર તરફ એને લાગતું બળ મળ્યું. હવે જો ઉપર તરફ બળ મળતું હોય તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર એટલું ને એટલું બળ નીચે લાગે, પાછું બીજું નીચે પણ એટલું ને એટલું બળ લાગવાનું. ટૂંકમાં જો નીચે તરફ આટલું બળ લાગતું હોય તો ઉપર તરફ પણ એને એટલું ને એટલું ટોટલ બળ લાગતું હોય. તો ટૂંકમાં પ્રારંભિક ધક્કો, તો રોકેટને ઉર્ધ્વ દિશામાં મળતો ધક્કો, રોકેટને ઉર્ધ્વ દિશામાં મળતો ધક્કો F બરાબર mg પ્લસ ma, mg પ્લસ ma. હવે m કોમન એટલે કૌંસમાં g પ્લસ a. એમની કિંમત આપી છે આપણને 20,000. જીની કિંમત ક્યાંય કીધી નથી તો કેટલી લેવી પડે? 9.8 અને પ્રવેગની કિંમત 5. 9.8 અને 5 કરો એટલે 14.5. 20,000 ગુણ્યા, અરે સોરી 9 અને 5 14.8 થશે. 14.8 સાથે 2નો ગુણાકાર કરશો એટલે 29.6 આવશે. 29.6 અને 10ની કેટલી ઘાત થશે? 4 ઘાત. તો 29.6 ગુણ્યા 10ની 4 ઘાત ન્યૂટન. ટોટલ આટલું બળ રોકેટને ઉર્ધ્વ દિશામાં મળતું હશે. ફાઇનલ દરેકને સાવ ઇઝી એક્ઝામ્પલ છે. ઉપર તરફનો પ્રવેગ તો આપ્યો જ છે, આટલા પ્રવેગથી તો ગતિ કરે છે. હવે નીચે તરફ વજન બળ લાગતું હોય તો આનો ઊંધો મતલબ પણ કે ઉપર તરફ બીજું કયું બળ લાગતું હશે? વજન બળ જેટલું બળ તો લાગતું જ હશે અને વધારાનું બીજું ma જેટલું બળ લાગતું હોય તો જ એ આટલા પ્રવેગથી ગતિ કરી શકે. આપણે અહીંયા ઊંધું વિચાર્યું, ઉપર આટલા પ્રવેગથી ગતિ કરે તો નીચે તરફ બીજું બળ લાગતું હોય ma, એટલે ટોટલ આ બળ થયું. ફાઇનલ. ચલો એક્ઝામ્પલ નંબર 10 જોઈએ. એક્ઝામ્પલ નંબર 10 જુઓ. 0.40 kg દળના, એટલે એમની કિંમત આપી છે 0.40 લખવું અથવા 0.4 લખવું તો પણ ચાલે, અને પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડ. પ્રારંભિક વેગ v0 આપ્યો છે 10 મીટર પ્રતિ સેકન્ડ. કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં છે. મેં ઉત્તર દિશાને ધન લીધી છે. ઝડપથી ગતિ કરતા એક પદાર્થ પર 8 ન્યૂટનનું બળ દક્ષિણ દિશામાં લાગે છે. જ્યાં બળ લાગે છે કઈ દિશામાં લાગે છે? દક્ષિણ દિશામાં. એનો મતલબ આ બળ કેવું લેવું પડે? ઋણ લેવું પડે. કેમ? પ્રારંભમાં પદાર્થ ઉત્તર દિશામાં આમ જતો તો ઉપર તરફ, હવે બળ લાગે છે દક્ષિણ દિશામાં નીચે તરફ. તો જો મેં v0 નો વેગ ધન લીધો હોય તો f નું મૂલ્ય ઋણ લેવું પડે, -8 ન્યૂટન. અને પદાર્થ દક્ષિણ દિશામાં 30 સેકન્ડ સુધી બળ લાગે છે, t બરાબર 30 સેકન્ડ. બળ અને મને પદાર્થનું દળ આપ્યું છે તો આના ઉપરથી પહેલા તો પ્રવેગ મળે, માટે પ્રવેગ એ બરાબર, તમે આ એક્ઝામ્પલને સમજો, હું સમજાવું હજી તો, f ભાગ્યા m -8 ભાગ્યા 0.4. 8 ભાગ્યા 0.4. આને પહેલા તો 4ના છેદમાં 10 લખાય, એટલે છેદનો છેદ 10 તો અંશમાં ગયો. 4 દુ 8, 10 દુ 20, એટલે -20 ન્યૂટન. હવે આ જે પ્રવેગ લાગ્યો એ કેટલી સેકન્ડ સુધી લાગશે? 0 થી 30 સેકન્ડ સુધી આટલો પ્રવેગ હશે. કેમ? આ બળ પણ 30 સેકન્ડ સુધી લાગ્યું છે તો આ જે પ્રવેગ છે કેટલા માટે છે? 0 સેકન્ડથી 30 સેકન્ડ માટે પદાર્થ ઉપર પ્રવેગ કેટલો લાગી રહ્યો છે? સોરી, 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવશે. સોરી, -20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ કેટલા સેકન્ડ માટે હશે? 0 થી 30 સેકન્ડ માટે હશે. બળ લગાડવાની ક્ષણને t બરાબર 0, બળ લગાડવાની ક્ષણને t બરાબર 0 અને તે સ્થાનને x બરાબર 0 લઈને, તે સ્થાનને x બરાબર 0 લઈને t બરાબર -5 સેકન્ડ, 25 સેકન્ડ, 100 સેકન્ડ સમય તેના સ્થાન શોધો. હવે કેવા શું માંગે છે હું તમને આકૃતિ દ્વારા સમજાવવાની કોશિશ કરું. અહીંયા t બરાબર 0 સમયે, ચલો t બરાબર 0 સમયને હું આ બિંદુ તરીકે દર્શાવું કે આ પદાર્થ શું છે? t બરાબર 0 સ્થાન છે. તે વખતે પદાર્થનું સ્થાન પણ કયું હતું? x બરાબર 0 મીટર. x બરાબર 0 મીટર. મને એવું છે t બરાબર -5 સેકન્ડ એટલે એની આગળનો સમય. t બરાબર -5 સેકન્ડ, t બરાબર
25 સેકન્ડ અને હજી આગળ કહીશ કે t બરાબર 100 સેકન્ડ સમયે એના સ્થાન કેટલા હશે, એટલે કે આ સ્થાન આ અને આ શોધવાનું છે. હવે મારા ઉપર જે બળ લાગે છે ક્યાંથી લાગે છે, બળ લગાડવાની શરૂઆત ક્યાંથી થાય છે, t બરાબર 0 પછી, એટલે અહીંયા પછી થયા. t બરાબર -5 સેકન્ડ માટે પદાર્થ ઉપર બળ લાગતું નથી. t બરાબર -5 સેકન્ડ સમય માટે પદાર્થ ઉપર કોઈ જ પ્રકારનું બળ લાગતું નથી. પદાર્થ ખાલી આટલા પ્રારંભિક વેગથી શું કરી રહ્યો છે, ગતિ કરી રહ્યો છે. પહેલો ભાગ t બરાબર -5 સેકન્ડ માટે પદાર્થ પર બળ લાગતું નથી, માટે પદાર્થનો પ્રવેગ કેટલો હતો એ દરમિયાન તો 0. પદાર્થ ઉપર બળ જ ના લાગતો તો પ્રવેગ કેટલો હતો, 0. એ વખતે મારે સ્થાન શોધવું હોય, x નું સૂત્ર શું છે, x અથવા તો d નું સૂત્ર, d બરાબર v0t પ્લસ 1/2 at². v0 ની કિંમત આપી છે 10, સમય t ની કિંમત -5, 1/2 a ની કિંમત 0, 5 નો વર્ગ, સોરી -5 નો વર્ગ. પણ આ તો ટોટલ 0 જ થઈ જાય, 0 સાથે ગુણાકાર. ટોટલ જવાબ કેટલો થશે, -50 મીટર. તો એનો મતલબ t બરાબર -5 સેકન્ડ સમયે પદાર્થનું સ્થાન કઈ જગ્યાએ હશે, x બરાબર -50 મીટર આગળ. ફાઇનલ. આ આપણે જવાબની લાઈન દોરી રહ્યા છીએ. પહેલો ભાગ ખબર પડ્યો છે. t બરાબર -5 સેકન્ડ સમયે પદાર્થનું મારે સ્થાન શોધવાનું હતું. મારા બળ લગાડવાની શરૂઆત t બરાબર 0 સમય પછી થાય છે, એટલે અહીંથી થાય છે. હવે બળ લાગશે અહીંયાથી, અને એ પણ ક્યાં સુધી લાગશે, 0 થી 30 સેકન્ડ સમય સુધી. પછી તો પાછું બળ પણ નહીં લાગે, બરોબર છે. તો એ દરમિયાન બળ ન લાગતું હોય તો આટલા ભાગમાં પ્રવેગ 0, પ્રવેગ 0. તો હવે સ્થાનાંતરનું સૂત્ર d બરાબર v0t પ્લસ 1/2 at² અનુસાર મળ્યું. હવે 25 સેકન્ડ દરમિયાન, 25 સેકન્ડ દરમિયાન તો પદાર્થ ઉપર શું લાગવાનો છે, પ્રવેગ. કેટલો પ્રવેગ છે પદાર્થને, -20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો. ચલો બીજો ભાગ, t બરાબર 25 સેકન્ડ માટે ડાયરેક્ટ જ આ સૂત્ર કહીએ, d બરાબર v0t પ્લસ 1/2 at². d બરાબર v0t પ્લસ 1/2 at². એ d ની જગ્યાએ x લખ્યું હોય તો પણ ચાલે. ચલો v0 ની કિંમત 10, t ની કિંમત કેટલી આપી હતી, 25, 1/2 a ની કિંમત કેટલી હતી, પ્રવેગની કિંમત -20, t². કોનો વર્ગ કરવાનો, 25 નો વર્ગ. ચલો સાદુરૂપ આપો. આ કેટલા થશે, પહેલા તો 250 પ્લસ માઇનસ 2 વડે ભાગ ચલાવવું એટલે 10, 25 નો વર્ગ 625, 25 નો વર્ગ 625, 625 સાથે 10 નો ગુણાકાર થાય 6250, 6250, 6250 માઇનસ છે, આ પ્લસ છે તો બાદબાકી 6250 માંથી 250 જાય તો 6000, મોટા અંકની નિશાની, માટે d બરાબર -6000 મીટરે. ટૂંકમાં એ પદાર્થ કઈ જગ્યાએ હશે, -6000 મીટરે હશે. આ થશે -6000 મીટરનું સ્થાન. x બરાબર t બરાબર 25 સેકન્ડ. હવે શું થશે, t બરાબર 100 સેકન્ડ સમયનું તેનું સ્થાન શોધવાનું છે અહીંયા. હવે પદાર્થ ઉપર પ્રવેગ ક્યાં સુધી લાગવાનો છે, પ્રવેગ લાગશે 30 સેકન્ડ સુધી લાગશે. તો 30 સેકન્ડ સુધી પ્રવેગ લાગી રહ્યો છે, તો હું હવે એ 30 સેકન્ડ બાદનો પદાર્થનો વેગ કેટલો, એ દરમિયાન પ્રવેગ પછી 0 છે, પછી બળ નથી લાગતું એટલે પ્રવેગ 0. તો 30 સેકન્ડ એટલે અહીંયા ધારો કે મારી જ્યાં પેન છે ત્યાં સુધીનો એનો વેગ પહેલા તો મારે શોધવો પડે. કઈ રીતના, t બરાબર 30 સેકન્ડ સમયે પદાર્થનો વેગ v બરાબર v0 પ્લસ 80, v બરાબર v0 પ્લસ 80 થશે. ફાઇનલ ખબર પડી છે કઈ રીતના અને શા માટે આવું કર્યું. ચલો v0 ની કિંમત 10, v0 ની પ્રારંભિક વેગ કેટલો આપ્યો તો 10, પ્રવેગ a ની કિંમત કેટલી આપી છે, -20, અને t સમય તરીકે 30, 10 પ્લસ માઇનસ અને આનો ગુણાકાર થાય 600, -600 અને 10 એટલે -590 મીટર પ્રતિ સેકન્ડ, -590 મીટર પ્રતિ સેકન્ડ. આ શું આવ્યો મારો પ્રારંભિક વેગ. ક્યારે, 30 સેકન્ડ સમય સુધી, 30 સેકન્ડ સમય સુધીનો પ્રારંભિક વેગ એટલે એક્ઝેક્ટ અહીંયા આગળ એનો વેગ આટલો હશે, -590 મીટર પ્રતિ સેકન્ડ. અને પછી એના ઉપર બળ કેટલું લાગે છે, 0. પછી એના ઉપર બળ 0 લાગે છે એટલે પ્રવેગ પણ 0, અને પછીનું સ્થાનાંતર મળશે, પછીનું સ્થાનાંતર. હવે 30 સેકન્ડ સમય સુધીનું પણ સ્થાનાંતર શોધવું પડશે. t બરાબર 30 સેકન્ડ સુધીનું
પદાર્થનું સ્થાનાંતર એને x1 કહું તો સૂત્ર થશે v0t પ્લસ 1/2 at². હવે એટલા ભાગમાં આ 30 સેકન્ડ સમય હજી તો એના સુધીની વાત કરી રહ્યા છે. v0 ની કિંમત 10, t ની કિંમત 30, 1/2 a ની કિંમત -20, 30નો વર્ગ આ થશે 300. આ પ્લસ માઇનસ માઇનસ બે ભાગ ચાલે એટલે 10, 30નો વર્ગ 900, 900 સાથે 10નો ગુણાકાર 9000, એટલે ટોટલ ત્યાં સુધીનું સ્થાનાંતર કેટલું થયું? -8700 મીટર. 30 સેકન્ડ સમય સુધીનું સ્થાનાંતર આટલું. એ t બરાબર 30 સેકન્ડ સમય પદાર્થનો એક્ઝેક્ટ વેગ કેટલો? આટલો. એક્ઝેક્ટ આ જગ્યાએ. હવે 30 સેકન્ડથી 100 સેકન્ડ સમય સુધી કોઈ બળ લાગતું નથી. t બરાબર 30 સેકન્ડ પછી પદાર્થ પર બળ લાગતું નથી, માટે a બરાબર 0. પછી a બરાબર 0. હવે એ વખતે એનો પ્રારંભિક વેગ કેટલો કહેવાય? આ કહેવાય હવે પ્રારંભિક વેગ. માટે હવે જો ફરીથી સૂત્ર કહું, x2 કહું, હવે એને v0t પ્લસ 1/2 at². એમાં v0 તરીકે કેટલા લેવા પડે? -590. હવે સમય t તરીકે કેટલા સેકન્ડ લેવો પડે? 70 સેકન્ડ. કેમ? 30 થી લઈને 100 સુધીનું મારે કરવાનું છે. 30 થી લઈને 100 સુધી. તો એ 70 સેકન્ડ માટે તો પ્રવેગ 0. t બરાબર 30 સેકન્ડ પછી પદાર્થ પર લાગતું બળ 0 છે. કેટલી સેકન્ડ માટે? 70 સેકન્ડ માટે. 1/2 a ની કિંમત 0, 70નો વર્ગ. 59 સાથે 7નો ગુણાકાર કરશો એટલે 413 થશે. -413 અને પાછળ આ 2 0, આટલા મીટર. કમ્પ્લીટ ખબર પડી છે. માટે t બરાબર 100 સેકન્ડ, t બરાબર 100 સેકન્ડ સમય સ્થાનાંતર x બરાબર x1 પ્લસ x2 -8700 -41300, ટોટલ જવાબ થશે -50000 મીટર. તો એક્ઝેક્ટ 100 સેકન્ડ સમય પદાર્થ કઈ જગ્યાએ હશે? -50000 મીટર આગળ હશે. ફાઇનલ દરેકને ખબર પડી છે કઈ રીતના એક્ઝામ્પલ હતો. શાંતિથી 2 વખત વાંચશો ત્યારે વધારે આવડશે. બરોબર છે. ચલો આગળનું એક્ઝામ્પલ જોઈએ. રકમને સમજો. એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી, હવે સૌથી પહેલા તો એનો ગતિ કેવી આપી છે? સ્થિર સ્થિતિ. સ્થિર સ્થિતિ એટલે પ્રારંભિક વેગ v0 બરાબર 0 શરૂ કરીને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની પ્રવેગિત ગતિ કરે છે. એ બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની પ્રવેગિત ગતિ કરે છે. t બરાબર 10 સેકન્ડે ટ્રકની ઉપર ઊભેલી એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે. હવે શું થાય છે? પ્રારંભમાંથી ગતિ શરૂઆત કરી. t બરાબર 10 સેકન્ડે હવે એક ક્રિયા બને છે. શું બને છે? ટ્રકની ઉપર એક વ્યક્તિ ઊભી છે, એ પથ્થરને પડવા દે છે. હવે આપણે નાના ધોરણોની અંદર પણ આવા કારણો જોયેલા છે કે જો બસ ચાલુ હોય તો બસમાં બેઠેલ વ્યક્તિ પણ બસ જેટલા જ વેગથી ગતિ કરતો હોય. એ જ રીતે ટ્રક પોતે ગતિ કરે છે આટલા પ્રવેગથી. તો t બરાબર 10 સેકન્ડે પહેલાં તો ટ્રકનો વેગ લાવીએ. t બરાબર 10 સેકન્ડ સમયે ટ્રકનો વેગ v બરાબર, સૂત્ર શું થાય? પહેલાં તો v બરાબર v0 પ્લસ at. v0 ની કિંમત 0, a ની કિંમત 2, t ની કિંમત 10, એટલે કેટલો આવ્યો? 20 મીટર પ્રતિ સેકન્ડ. આ શું આવ્યો? t બરાબર 10 સેકન્ડ સમય એક્ઝેક્ટ ટ્રકનો વેગ. ટ્રક આટલા વેગથી ગતિ કરી રહી છે 10 સેકન્ડ સમય. એક ક્ષણે એ પથ્થરને આપણે શું કરવા દઈએ છીએ? આમ પડવા દઈએ છીએ નીચે. આ ટ્રક આમ છે. તમે એવું વિચારો કે આ ટ્રક છે, ટ્રકની ઉપર એક પથ્થર છે. હવે ટ્રક જો 20ની સ્પીડે જતો હોય તો પથ્થર પણ એની સાથે 20ની સ્પીડે આમ જતો હોય એવું કહેવાય. તો એ જે પથ્થર છે એનો એક્સ અક્ષની દિશાનો વેગ કેટલો આવે? 20 મીટર પ્રતિ સેકન્ડ. પથ્થરનો સમક્ષિતિજ દિશાનો વેગ જે vx કહીએ એ ટ્રકના વેગ જેટલો જ થાય. અને નીચે તરફની દિશાનો જે વેગ આમ પડવા દઈએ એટલે એનો y ઘટક મળે આપણને. એના વેગનો કયો ઘટક મળશે? y ઘટક. ચલો હવે અહીંયા પથ્થર માટેની ગતિ વિચારવાની છે. પથ્થર માટે સમક્ષિતિજ વેગ vx, સમક્ષિતિજ વેગ vx બરાબર v બરાબર કેટલો થશે? 20 મીટર પ્રતિ સેકન્ડ. ખબર પડી છે શા માટે? જો ટ્રક આટલી સ્પીડે આમ જતું હોય, એની ઉપર પથ્થર હતો, 10 સેકન્ડ સમય ટ્રકનો વેગ આટલો હતો. 10 સેકન્ડ સમય એક્ઝેક્ટ ધીમે ધીમે વધે. જો પ્રારંભમાં તો વેગ 0 હતો ટ્રકનો પણ,
પણ ધીમે ધીમે વધતો વધતો આટલો થયો, 10 સેકન્ડે આટલો થયો. એ સમયે જે પથ્થર હશે એની ઉપર એનો પણ સમક્ષિતિજ દિશાનો વેગ તો આટલો હશે. હવે એને આમ છોડીએ છીએ એટલે એને વાય અક્ષની દિશાનો વેગ મળે વી સમક્ષિતિજ વેગ, અને હવે ઉર્ધ્વ વેગ કહેવાય એને, અથવા તો લંબ વેગ, જે નામ આપો તે ચાલે. ઉર્ધ્વ વેગ વી બરાબર સૂત્ર શું થાય? v0y વત્તા જીટી. કેમ જીટી લખ્યું? ખરેખર એટી જ સૂત્ર છે, અને આ વાય અક્ષની દિશાનો છે એટલે v0y વત્તા જીટી. હવે પડવા દઈએ છીએ અને મુક્ત પતન કરીએ છીએ. મુક્ત પતન કરતો હોય તો પ્રારંભિક વેગ 0, જી તરીકે આની અંદર લેવાનું છે 9.8. ટીની કિંમત કેટલી? 1. શા માટે ટીની કિંમત 1 લીધી? હવે મારે ટી બરાબર 11 સેકન્ડે પથ્થરનો વેગ શોધવો છે, તો એ આમ નીચે તરફની તો ગતિ કેટલી સેકન્ડ માટે કરવાનું છે? 1 સેકન્ડ માટે. તો 9.8 ગુણ્યા 1, ટોટલ જવાબ થશે 9.8 મીટર પ્રતિ સેકન્ડ. આ એનો વાય અક્ષની દિશાનો વેગ આવ્યો. માટે હવે જો પથ્થરનો વેગ કહું, એને સદિશ સ્વરૂપે દર્શાવું, વી સદિશ બરાબર, તો વેગનો એક્સ ઘટક સાથે આઈ કેપ વત્તા વાય ઘટક સાથે જે કેપ, એ રીતે જો દર્શાવી દઈએ તો 20 આઈ કેપ વત્તા 9.8 જે કેપ. મારે તો વેગનું શું લાવવું છે? મૂલ્ય. વેગનું મૂલ્ય તો વી બરાબર અંડર રૂટમાં એક્સ ઘટકનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગ. કેલ્સીની મદદથી 9.8નો વર્ગ કરશો વત્તા 20નો વર્ગ તો 400 આપણે જાણીએ છીએ, અને પછી વર્ગમૂળની નિશાની દબાવી દેશો એટલે જવાબ આવશે 22.4 મીટર પ્રતિ સેકન્ડ. જવાબ કેટલો થશે? 22.4 મીટર પ્રતિ સેકન્ડ. ફાઇનલ ખબર પડી છે કઈ રીતના જવાબ આવ્યો. ત્યારબાદ બીજો ભાગ. હવે આ પહેલો ભાગ હતો, બીજો ભાગ પ્રવેગ કેટલો હશે? હવે પથ્થર અહીંયા મુક્ત પતન જ કરે છે. મુક્ત પતન કરતો હોય તો પ્રવેગ કેટલો હોય? ગુરુત્વ પ્રવેગ જી જેટલો. પથ્થર મુક્ત પતન કરતો હોવાથી પ્રવેગ એ બરાબર જી બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એ આટલા પ્રવેગથી ગતિ કરતો હશે. ફાઇનલ દરેકને અહીંયા સુધીનો ભાગ ખબર પડશે, આટલો ભાગ. હવે આગળના એક્ઝામ્પલ કરતાં પહેલાં તમને કેટલીક થિયરીઓ સમજાવી દઉં. ઘર્ષણની કેટલીક થિયરીઓ આવશે, અને પછી હવે આપણે આગળના એક્ઝામ્પલો જોઈશું. બરોબર છે? નેક્સ્ટ લેક્ચરમાં થિયરીઓ જોઈશું બધી ભેગી. હજી પણ આ એક્ઝામ્પલો ક્યાંક સમજણ પડી જાય એવા જ છે, સમજાવી દઉં આજે જ. આકૃતિમાં 4 kg દળના એક કણનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. પદાર્થનું દળ કેટલું છે? 4 kg. આલેખ કઈ રીતનો છે એ બતાવું. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. 0 સેકન્ડે ગતિ ચાલુ કરે છે. કેટલી સેકન્ડ સુધી? 4 સેકન્ડ સમય સુધી આલેખ આ રીતનો છે. ટૂંકમાં સમય વધતો જાય, સ્થાનાંતર પણ વધતું જાય. 3 મીટર સુધી વધે છે. પછીનો જે સમય છે ત્યાં સુધી સ્થાનાંતર એનું એ જ રહે છે. ટૂંકમાં પદાર્થ કેવો થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. પછી પાછો 0 સેકન્ડ પહેલાં કંઈ આલેખ આપ્યો નથી એટલે પદાર્થ સ્થિર જ કહેવાશે. હવે મને પ્રશ્ન શું પૂછ્યો છે? ટી લેસ ધેન 0 સેકન્ડ, ટી લેસ ધેન 0 સેકન્ડ, ટી ગ્રેટર ધેન 4 સેકન્ડ એટલે 4 સેકન્ડ પછી, અને 0 લેસ ધેન ટી લેસ ધેન 4 સેકન્ડ સમય કણ પર લાગતું બળ. આ 3 સમય દરમિયાન કણ પર લાગતું બળ શોધવાનું છે. હવે ટી લેસ ધેન 0 સમય પદાર્થ કેવી સ્થિતિમાં છે? સ્થિર સ્થિતિમાં. આલેખ આપ્યો જ નથી માટે સ્થિર સ્થિતિ કહેવાની. જો લેસ ધેન 0 માટેનો અહીંયા કોઈ આલેખ જ નથી આપ્યો એટલે આપણે કયો કહી દેવાનો? સ્થિર. બીજું ટી ગ્રેટર ધેન 4 સેકન્ડ સમય. 4 સેકન્ડ સમય પછી જુઓ તો પદાર્થ એક્સ બરાબર 3 મીટર આગળ કેવો છે? સ્થિર સ્થિતિમાં છે. પદાર્થ કેવો છે? સ્થિર સ્થિતિમાં જ કહેવાય ને. એક્સ બરાબર 3 આગળ ઊભો તો 4 સેકન્ડે, પછી તમે ગમે તે સમય લો ત્યાં જ ઊભો છે પદાર્થ. ટૂંકમાં પદાર્થ કઈ સ્થિતિમાં છે? સ્થિર સ્થિતિમાં. તો ફરીથી બળ 0. બળ કેવું થઈ જાય? 0. 0 લેસ ધેન ટી લેસ ધેન 4. આથી આ સમય દરમિયાન સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ છે. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ એનો મતલબ પદાર્થનો વેગ કેવો? અચળ. વેગ અચળનો મતલબ શું? વેગ એકનો એક જ રહે છે. વેગ એકનો એક રહે તો પ્રવેગ કેટલો થઈ જાય? 0. કારણ કે પ્રવેગની વ્યાખ્યા શું છે? વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. પણ અહીંયા તો વેગ અચળ છે. અચળનો મતલબ એકનો એક જ વેગ છે, તો વેગમાં ફેરફાર જ નથી થતો. તો વેગનો ફેરફાર 0 એટલે પ્રવેગ 0, પ્રવેગ 0, એના ઉપરથી બળ પણ કેટલું થઈ જશે? 0. ફાઇનલ. ટૂંકમાં આ 3 સમય દરમિયાન તમને આલેખ આપ્યો હોય અને તમને આ એમસીક્યુમાં પૂછાય કે આપેલ આલેખમાં 0 લેસ ધેન ટી લેસ ધેન 4 સેકન્ડ સમય પદાર્થ પર લાગતું બળ ખાલી જગ્યા છે કેટલું થઈ જાય? 0. ખબર પડશે શા માટે 3 ભાગમાં. ચલો હું પહેલો એ ભાગ. હવે એમાં પણ પહેલો ભાગ એની અંદર પહેલો ટી લેસ ધેન 0 સેકન્ડ સમયે
પદાર્થ સ્થિર હોવાથી પદાર્થ પર લાગતું બળ F બરાબર 0. ફાઇનલ ખબર પડી છે. હવે t ગ્રેટર ધેન 4 સેકન્ડ પદાર્થ કઈ સ્થિતિમાં ફરીથી x બરાબર 3 મીટર આગળ સ્થિર હોવાથી. હવે આપણે એવું લખીશું એમાં t ગ્રેટર ધેન 4 સેકન્ડ સમય t ગ્રેટર ધેન 4 સેકન્ડ સમય પદાર્થ x બરાબર 3 મીટર સ્થાન પાસે સ્થિર હોવાથી પદાર્થ પર લાગતું બળ F બરાબર 0. એનો ત્રીજો ભાગ 0 લેસ ધેન t લેસ ધેન 4 સેકન્ડ સમયે x વિરુદ્ધ t નો આલેખ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોવાથી પદાર્થનો વેગ v બરાબર કેવો થઈ જાય? અચળ. પદાર્થનો વેગ અચળ માટે પ્રવેગ a બરાબર કેટલો થઈ જાય? 0. માટે બળ F બરાબર ma બરાબર 0. ફાઇનલ દરેકને આ પહેલા ભાગમાં ખબર પડી છે કઈ રીતના આ ભાગ પત્યો. ચલો હવે t બરાબર 0 સેકન્ડે અને t બરાબર 4 સેકન્ડ સમય મારે આઘાત શોધવો છે. આઘાત એટલે શું? તો આપણે આગળ શીખીએ. આઘાત એટલે વેગમાનનો ફેરફાર. આઘાત એટલે વેગમાનનો ફેરફાર. તો t બરાબર 0 સેકન્ડ સમય પહેલા પદાર્થનો વેગ 0. t બરાબર 0 સેકન્ડ બાદ પદાર્થનો વેગ t બરાબર 0 સેકન્ડ બાદ પદાર્થનો વેગ. હવે 0 સેકન્ડ બાદ હું ધારો કે આ ક્ષણે જોઉં તો પદાર્થનો વેગ એટલે શું થાય? તો હું આ બિંદુને a નામ આપી દઉં તો રેખા OA નો ઢાળ કહેવાય. રેખા OA નો ઢાળ. ચલો હવે b ભાગ. b ની અંદર પહેલો ભાગ કહું. શા માટે આવું કરવાનું છે તમને હમણાં ખબર પડશે. t બરાબર 0 સેકન્ડ સમય પહેલા પદાર્થનો વેગ v0 બરાબર 0. t બરાબર 0 સેકન્ડ બાદ પદાર્થનો વેગ એને v કહું તો એ બરાબર શું થશે? રેખા OA નો ઢાળ બરાબર સૂત્ર શું થાય? x2 - x1 ભાગ્યા t2 - t1. x2 - x1 ભાગ્યા t2 - t1. ચલો x2 - x1 આ x2 કહેવાય. અહીંયા 3 - 0 ભાગ્યા 4 - 0 એટલે 3 ભાગ્યા 4 એટલે જવાબ થશે 0.75 મીટર પ્રતિ સેકન્ડ. આ શું આવ્યું? t બરાબર 0 સેકન્ડ બાદ પદાર્થનો વેગ આવ્યો. t બરાબર 0 સેકન્ડ પહેલા એટલે અહીંયા આગળ હવે પદાર્થ સ્થિર સ્થિતિમાં જ આપણે એવું વિચાર્યું છે. સ્થિર સ્થિતિમાં તો પદાર્થનો વેગ 0 સેકન્ડ બાદ પદાર્થનો વેગ તો મળે. અચળ વેગ કેટલો થશે? 0.75 મીટર પ્રતિ સેકન્ડ. કઈ રીતના મળે? રેખા OA નો ઢાળ x2 - x1 ભાગ્યા t2 - t1 ની રીતે આપણે આગળ શોધેલું છે આવું બધું. ચલો માટે હવે t બરાબર 0 સેકન્ડ સમયે આઘાત બરાબર આઘાતનું સૂત્ર શું થાય? વેગમાનનો ફેરફાર. વેગમાનનો ફેરફાર એટલે p2 - p1. p2 - p1 અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. હવે અંતિમ વેગમાન એટલે શું લખાશે? mv. પ્રારંભિક વેગમાન એટલે mv0 કારણ કે પ્રારંભિક વેગને v0 કીધો છે. m અચળ v - v0. હવે m તરીકે રકમમાં 4 kg દળ આપ્યું હતું. v આવ્યો 0.75. v0 0.75 સાથે 4 નો ગુણાકાર થશે 3. એકમ કયો થશે? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. બળનો આઘાત એટલે બળ ગુણ્યા સમય ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ફાઇનલ ખબર પડી જાય કઈ રીતના આવ્યું? t બરાબર 0 સેકન્ડ સમયે મને આઘાત શોધવાનો કીધો હતો. એનો મતલબ મારે વેગમાનનો ફેરફાર શોધવાનો. હવે વેગમાન એટલે શું પાછું? mv. ટૂંકમાં મારે t બરાબર 0 સેકન્ડની પહેલાનો વેગ એના પછીનો વેગ. બસ એવું ને એવું. હવે અહીંયા 4 સેકન્ડ માટે કરો. 4 સેકન્ડ પહેલાનો વેગ એટલે રેખા OA નો ઢાળ એટલે આટલો ઓલો આવી જશે 0.75. 4 સેકન્ડ બાદનો વેગ ફરીથી પછી પદાર્થ સ્થિર છે તો વેગ કેટલો થશે? આ ભાગમાં 0 એટલે એમાં ઊંધું થશે. હવે t બરાબર 4 સેકન્ડ પહેલા પદાર્થનો વેગ. હવે એને v0 કહેવાશે. v0 બરાબર કેટલો થશે? રેખા OA નો ઢાળ બરાબર ડાયરેક્ટ જ જવાબ લખવાનો હવે તો 0.75 મીટર પ્રતિ સેકન્ડ.
તો t બરાબર 4 સેકન્ડ પહેલા પદાર્થનો વેગ કેટલો થશે 0.75 મીટર પ્રતિ સેકન્ડ. t બરાબર 4 સેકન્ડ બાદ પદાર્થનો વેગ અંતિમ વેગ કેટલો થઈ જશે 0. કેમ? પદાર્થ સ્થિર છે માટે. t બરાબર 4 સેકન્ડ સમયે આઘાત બરાબર વેગમાનનો ફેરફાર p2 માઇનસ p1 mv માઇનસ mv0 mv માઇનસ mv0. હવે m કોમન કાઢશો અથવા તો હવે ડાયરેક્ટ કિંમત અહીંયા મૂકો. m ની કિંમત 4, v ની કિંમત 0, m ની કિંમત 4, v ની કિંમત 0.75. તો આ તો 0. ટોટલ જવાબ કેટલો? -3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. -3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ફાઇનલ ખબર પડશે એક્ઝામ્પલની અંદર કઈ રીતના થયો આ એક્ઝામ્પલ. સરળ પણ છે, થોડો લાંબો પણ છે. કદાચ આવા પ્રકારના જે એક્ઝામ્પલ છે એમાંથી કોઈક ટોપિક તમને નીટની અંદર પૂછાય. સ્કૂલ એક્ઝામ્સની અંદર તો આવા પ્રકારના એક્ઝામ્પલ પૂછાતા નથી, પણ આ તમને સમજાવવાનું કારણ એટલું જ છે. તમને જરૂરી નથી કે આ બધું જ પૂછાય. તમને આલેખ આપ્યો કે કોઈ એક પદાર્થ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આ પ્રકારનો છે. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આ પ્રકારનો છે. t બરાબર 4 સેકન્ડ સમય, t બરાબર 4 સેકન્ડ સમયે પદાર્થના બળના આઘાતનું મૂલ્ય ખાલી જગ્યા છે. બસ ખાલી આટલો MCQ પૂછાય. તો 4 સેકન્ડ સમય તમારે આઘાત શોધો. આઘાત એટલે વેગમાનનો ફેરફાર શોધવાનો. તો એનો મતલબ મારે 4 સેકન્ડની પહેલાનો વેગ, પછીનો વેગ. પછીનો વેગ તો દેખાય છે 0. તો આ વેગ શોધવાનો અને ત્યારબાદ ખાલી આટલો દાખલો થાય ટૂંકમાં. એટલે કોઈક એક નાનો એવો ટોપિક પૂછાઈ જાય આમાંથી. બરોબર છે? ચલો આગળનો એક્ઝામ્પલ જોઈએ. ચલો રકમને સમજો. હવે તમને આકૃતિ આપેલી નથી, આ તો મેં પહેલેથી દોરી સમય બચાવવા માટે. 0.05 kg દળના 2 બિલિયર્ડ બોલ, એટલે ટૂંકમાં દડાનું આપણને શું આપ્યું છે? દળ આપ્યું છે. 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા અથડાય છે. આ બંને શું થાય છે? 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા અથડાય છે. ટૂંકમાં બંને એક આમ જાય છે, બીજો આમ જાય છે. આટલા ઝડપથી, આટલા વેગથી, અને તેટલી જ ઝડપથી પાછા ફેંકાય છે. અને અથડાઈને, હવે ધારો કે આમ આવ્યા એટલે આ દડો અહીંયા આવ્યો, આ દડો અહીંયા આવ્યો, એટલે અથડાશે, અથડાણા. અને તેટલી જ ઝડપથી પાછા ફેંકાય છે. પાછા ફેંકાવું એટલે હવે આ દડો એ આમ જશે. પહેલા દડો એ આમ જતો હતો, અથડાયો એટલે હવે આમ જશે. પહેલા દડો બી આમ જતો હતો, અથડાશે એટલે હવે આમ જશે. દરેક બોલને બીજા વડે લગાડેલો આઘાત કેટલો હશે? દરેક બોલને બીજા વડે લગાડેલા બળનો આઘાત કેટલો હશે? આકૃતિ ખ્યાલ આવે? હવે આપણે અથડામણ પહેલા દડાએ એનું વેગમાન, અથડામણ બાદ દડાએ એનું વેગમાન શોધવાનું. અથડામણ પહેલા દડાએ એનું વેગમાન, અથડામણ બાદ દડાએ એનું વેગમાન. એ જ રીતે અથડામણ પહેલા દડા બીનું વેગમાન અને અથડામણ બાદ દડા બીનું વેગમાન. કેમ? મારે આઘાત શોધવો છે. આઘાત એટલે શું? વેગમાનનો ફેરફાર. બરોબર છે? ચલો કઈ રીતના લખવાનું? અથડામણ પહેલા, અથડામણ પહેલા દડા એનું વેગમાન, દડા એનું વેગમાન, એને PA કહું. PA સદિશ સૂત્ર શું થાય? m VA સદિશ, m VA સદિશ. ચલો m ની કિંમત કેટલી છે? 0.05. સદિશ, સદિશ એટલે શું? મૂલ્ય સાથે એનો એકમ સદિશ. સદિશ એટલે શું થાય? તેનું મૂલ્ય. હવે એનું મૂલ્ય તો કેટલું આપ્યું છે? 6. અને કઈ દિશામાં છે? ધન x અક્ષની દિશા. આને હું ધન x અક્ષની દિશા ધારી લઉં તો i કેપ લખાય સાથે. ખબર પડી જાય આ વસ્તુ મેં શું લખી? અથડામણ પહેલા દડા એનું વેગ, અથડામણ પહેલાની પરિસ્થિતિનો વિચાર કરો. દડા એનું વેગમાન એટલે PA લખ્યું. અથડામણ બાદને ડેશ વડે દર્શાવ્યું એટલે PA ડેશ લખીશ, PA ડેશ લખીશ. એનાથી કોઈ મતલબ ન થાય. દડા એનું વેગમાન PA સદિશ, m VA સદિશ, m ની કિંમત 0.05. VA સદિશ. હવે સદિશ એટલે શું? આપણે આગળ ચોથા ચેપ્ટરમાં ગયા મૂલ્ય સાથે એકમ સદિશ. મૂલ્ય વેગનું થશે 6, દિશા થશે ધન x અક્ષની એટલે i કેપ. 0.05 સાથે 6 નો ગુણાકાર કરશો એટલે 0.3 આવશે. 0.3 i કેપ વેગમાન છે એટલે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ દડા એનું વેગમાન આવ્યું. દડા બીનું વેગમાન PB સદિશ, m VB સદિશ, m ની કિંમત 0.05. VB સદિશ મૂલ્ય કેટલું? 6, દિશા કઈ? માઇનસ i કેપ. ટોટલ જવાબ થશે -0.3 i કેપ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ અથડામણ પહેલાના બંનેના વેગમાન મળ્યા. અથડામણ બાદ દડા એનું વેગમાન,
અથડામણ બાદ છે એટલે એને શેના વડે દર્શાવીશ? પીએ ડેશ સદીશ બરાબર. સૂત્ર શું થશે? એમ વીએ ડેશ. હવે વેગનું મૂલ્ય તો એનું એ જ છે 0.05. વેગનું મૂલ્ય તો 6 પણ દિશા હવે આની કઈ થઈ ગઈ? ઋણ x અક્ષની દિશા એટલે માઇનસ આઈ કેપ. ટૂંકમાં થશે માઇનસ 0.3 આઈ કેપ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. દડા બીનું વેગમાન પીબી ડેશ સદીશ એમ વીબી ડેશ. એમની કિંમત 0.05, વેગનું મૂલ્ય 6 પણ દિશા કઈ છે? ધન x અક્ષની એટલે પ્લસ આઈ કેપ એટલે ટોટલ જવાબ થશે 0.3 આઈ કેપ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ટૂંકમાં આપણે 4 વેગમાન શોધી નાખ્યા. 4 વેગમાન. હવે મારે દડા બી વડે દડા એ પરનો આઘાત, દડા બી વડે બોલ એ પર બળનો આઘાત, બોલ બી વડે બોલ એ પરના બળનો આઘાત. કોના પરનું છે? બોલ એ પરના. તો બોલ એના વેગમાનનો ફેરફાર બરાબર બોલ એના વેગમાનનો ફેરફાર. બોલ એના વેગમાન, અંતિમ વેગમાન એનું કયું છે? પીએ ડેશ સદીશ. પ્રારંભિક વેગમાન પીએ સદીશ. બોલ એના વેગમાનનો ફેરફાર શોધવાનો હતો. ચલો, પીએ ડેશ સદીશની કિંમત કેટલી છે? માઇનસ 0.3 આઈ કેપ વચ્ચે માઇનસ ચિહ્ન. પીએ સદીશની કિંમત 0.3 આઈ કેપ એટલે ટોટલ જવાબ થશે માઇનસ 0.6 આઈ કેપ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ શું મળ્યું મને? બોલ બી વડે બોલ એ પરના બળનો આઘાત. હવે એ જ રીતે બોલ એ વડે બોલ બી પરના બળનો આઘાત બરાબર શું થશે? બોલ બી ના વેગમાનનો ફેરફાર પીબી ડેશ સદીશ માઇનસ પીબી સદીશ. પીબી ડેશ કેટલું છે? 0.3 આઈ કેપ વચ્ચે માઇનસ, અને આ પીબી સદીશ કેટલું છે? પાછું માઇનસ એટલે માઇનસ માઇનસ વચ્ચે કેવું થઈ જશે? પ્લસ 0.3 આઈ કેપ. ટૂંકમાં ટોટલ જવાબ થશે 0.6 આઈ કેપ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો બંને વડે મળેલા બળના આઘાતના મૂલ્ય કેવા આવશે? સરખા. ખાલી દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. માટે એવું લખી શકાય દરેક બોલ વડે બીજા બોલ પરના બળના આઘાતનું મૂલ્ય કેટલું છે? 0.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છે, પરંતુ તેની દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે. દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. બળના આઘાતનું મૂલ્ય આટલું છે પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ છે. ફાઇનલ દરેકને ખબર પડશે કઈ રીતના થયો અહીંયા સુધીનો ભાગ કમ્પ્લીટ. ચલો હજી એક એક્ઝામ્પલ કરી લઈએ. આવો વેગમાનવાળો જ એક્ઝામ્પલ છે, સ્વાધ્યાયનો 19મો એક્ઝામ્પલ. થોડો સરળ એક્ઝામ્પલ, નાનો જ છે, જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે. ચલો હું રકમ લખી લઉં છું. એક્ઝામ્પલ સમજો. 100 કેજી દળની ગનમાંથી, એટલે આપણને બંદૂક ગનનું દળ આપેલું છે. ગનનું દળ એને હું કેપિટલ એમ કહીશ. 100 કેજી ગનમાંથી 0.02 કેજી દળનો એક સેલ ફોડવામાં આવે છે. સેલ એટલે શું? ગોળી. ગોળીનું દળ સ્મોલ એમ કહીશ 0.02 કેજી. ગનની નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ, સેલ એટલે ગોળીની ઝડપ, ગોળીની ઝડપને આપણે સ્મોલ વી કહીશું. કેટલી છે? 80 મીટર પ્રતિ સેકન્ડ હોય તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? એટલે ગનની ઝડપ કેપિટલ વી આપણે શું કરવાની છે? શોધવાની છે. ગનની અંદર ગોળી છે આટલા કેજીની. હવે એ જ્યારે ગોળી છોડવામાં આવે ત્યારે ગોળી આટલી ઝડપથી આગળ જાય તો ગન પાછળ આવતી હશે. એટલે જો આને મેં પ્લસ લીધું તો આનો જવાબ મને માઇનસ મળવો જોઈએ. હવે શું કરવાનું આની અંદર? વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર પ્રારંભમાં તો બંને કેવા હશે? સ્થિર હશે. ગોળી અને ગન. આપણે હજી આમ ઓલી બંદૂકનું ટ્રિગર નથી દબાવ્યું, એની પહેલાં બધું સ્થિર હશે. તો વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર બંદૂક વત્તા ગોળી હશે, એટલે કે ગન વત્તા ગોળીનું પ્રારંભિક વેગમાન
બરાબર ઘન વત્તા ગોળીનું શું થતું હશે? અંતિમ વેગમાન. હવે શરૂઆતમાં તો બંને સ્થિર હતા એટલે બંનેનું પ્રારંભિક વેગમાન કેટલું? 0. શા માટે? ખબર પડી છે, બંનેના વેગ 0 હતા પ્રારંભમાં. ત્યારબાદ ઘન વત્તા ગોળી. હવે ઘનનું વેગમાન કહીએ તો mv, ગોળીનું વેગમાન કહીએ તો સ્મોલ mv. આ કુલ અંતિમ વેગમાન થયું, આ ઘનનું અને આ ગોળીનું. ચલો મારે આ v તો શોધવાનો છે. પ્લસ mv આ બાજુ આવે તો માઇનસ mv, એટલે માઇનસ mv બરાબર m ઇન્ટુ v. આ v શોધવાનો છે કેપિટલ M ભાગાકારમાં, એટલે માઇનસ mv ભાગ્યા કેપિટલ M બરાબર કેપિટલ v. માટે કેપિટલ v બરાબર, હવે ખાલી કિંમત મૂકો, માઇનસ mની કિંમત 0.02, vની કિંમત 80, કેપિટલ Mની કિંમત 100. હવે 1 0 તો કટ, 8 સાથે પહેલાં ગુણાકાર કરશો તો 16 આવશે. કેટલો જવાબ આવશે? માઇનસ 0.16 ભાગ્યા 10, હજી એક અંક આગળ પોઈન્ટ લઈ જાય, 0.016 મીટર પ્રતિ સેકન્ડ. તો એનો મતલબ આટલા વેગથી પાછી ફેંકાશે. ઋણ ચિહ્ન શું દર્શાવે છે? આમ પાછળ ગોળીની ઝડપની વિરુદ્ધ દિશા સૂચવે છે. ઋણ નિશાની ઘનની ઝડપ ગોળીની ઝડપની વિરુદ્ધ દિશા સૂચવે છે. ફાઇનલ દરેકને ખબર પડશે કઈ રીતના થયો એક્ઝામ્પલ. સરળ એક્ઝામ્પલ હતો, બરાબર છે. આજના લેક્ચરમાં અહીંયા સુધીનું રહેવા દઈએ. નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળની થિયરીઓ પહેલાં જોઈશું. હવે એક નવો ટોપિક ચાલુ થશે, ઘર્ષણ. ઘર્ષણ શું છે એ સમજી અને પછી એને રિલેટેડના બધા એક્ઝામ્પલો જોઈશું.